રામ માડી રામ. મારું નામ બામણિયા નરોદભાઈ ભુરાભાઈ. આ મારો છોકરો છે, એને 10માની પરીક્ષા આપી હતી, તો મેં માનતા રાખી હતી 1100 રૂપિયા, 1.25 કિલો પેંડા, શ્રીફળ, ચૂંદડીની અગરબત્તી. તો મારી માનતા પરિપૂર્ણ કરવાની. માનતા ક્યાંથી આવી? માનતા ક્યાંથી રાખી? નરસાણા ધામમાંથી માનતા રાખી હતી 10મા ધોરણમાં પાસ થવા માટે. તો ભાઈ પાસ થઈ ગયા. હા, પાસ. તો કેટલા ટકા આવ્યા? 67. ઠીક છે. રામ રામ. રામ મારી રામ. ભૂતળથી આવું છું. મારો પતિ દારૂ પીતો તો દારૂ બંધ કર્યો છે. મેં માનતા લીધી હતી 1 ચાકલેટનું પડખું, 5 નારિયેળનું તોરણ, છઠ્ઠું વધેરેસ, કમળનું ફૂલ, એવી રીતના મેં માનતા રાખી હતી. આજે હું માનતા પૂરી કરું છું. તો બેન માનતા ક્યાંથી રાખી હતી તમે દારૂનું વ્યસન છોડાવવા માટે? આવ્યા હતા. આ મારો 5મો રવિવાર થાય છે. સતની ગાદી નરસાણા ધામ આવ્યા હતા તમે. હો ત્યાં આવીને તમે માનતા માની દારૂ બંધ કરવા માટે. હો. તો કેટલા સમયમાં દારૂનું વ્યસન છૂટી ગયું ભાઈનું? આ 5મો રવિવાર થાય છે. 5 રવિવારમાં દારૂનું વ્યસન છૂટી ગયું. કેટલા વર્ષથી દારૂનું વ્યસન કરતા હતા ભાઈ? 2-3 વર્ષ થયા. 2-3 વર્ષથી દારૂનું વ્યસન કરતા હતા. જે 2-3 રવિવાર આવવાથી તમારું દારૂનું વ્યસન બંધ થઈ ગયું.